કેવો છે કે સંસ્કારની વાતો આપ સુધી માતાઓ બહેનો સુધી પહોંચે, ઇતિહાસોની દરેક વાતો અમે પ્રોગ્રામમાં અમને જે હરખું લાગે જે વાત અમને આવી જાય એ વાતો અમે આપના આગળ કાયમના માટે કરતા હોય. વાતો ઘણી હોય પણ હમણાં આપણે ભગવાન રામની પ્રતિષ્ઠા કરી, રાઘવેન્દ્ર સરકારની ભગવાન રામની 22 તારીખે, અને આખું ભારત ને આખી દુનિયા દરેક સનાતનીઓને આનંદના હિલોળા હતા, બધા મોજમાં આવી ગયા હતા. આપ જાણો છો. આમાં શું છે, ફરમાઈશો ઘણી બધી છે પણ કંઈક લઈ લેવું, કંઈક આમાં, કંઈક બીજા પ્રોગ્રામમાં, અને કંઈક એમાં એવું છે કે અમારી પાસે એટલું બધું છે કઈ એક રાતમાં બધી ફરમાઈશો આવે નહીં. પણ મારે જે વાત કેવી છે આપ નાનકડી સાંભળજો. રામના નામની તાકાત કેવી છે, ભગવાન રામના નામની કેવી તાકાત છે, અને રામ શું છે. અહીંયા માની પ્રતિષ્ઠા થવાની છે એટલે આ રામની મને ગમતી એક વાત તમને કહું, પછી હું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપીશ. પણ રામના નામની વાત જોજો તમે, રામના નામનો પ્રતાપ તમે જોજો કેવો હોય. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જૂના જમાનાની એક વાત છે, મને ગમતો આ પ્રસંગ છે, આપને પણ ગમશે. માતાઓ બહેનો ખાસ સાંભળે આ વાત, યુવાનો ખાસ સાંભળે આ વાત. જૂના જમાનામાં એક નગર હતું અને એ નગરમાં એક નગરના એક રાજા ને એમની રાજકુમારી, એનું નામ હતું ચંદ્રમુખી. રાજકુમારીનું નામ ચંદ્રમુખી, અને ચંદ્રમુખી બહુ રૂપાળા હતા, રૂપના આભરણ જેવી દીકરી. અને એમાં બને એવું કે ઈ રાજની હવેલીના પટાંગણમાં અને બધે બજાર વાળવા વાળો એક વાલ્મીકી સમાજનો માણસ આવે, જુવાન, પોતાના લગ્ન થઈ ગયા છે, ઈ બજાર વાળવા માટે આવે, સાફ સફાઈ બજારો વાળતો હોય, જે કરતો હોય. એમાં રાજકુમારી ચંદ્રમુખી હવેલીમાં આમ ઉપર નીકળે, આવે, ઝરૂખા ઉપર આવે અને આવીને ઊભે, આકાશ સામું જોવે, આનંદથી આટા મારે, ઘડીક ઊભે ને વહી જાય. એમાં એક દિવસ એના મુખારવિંદની સામે રાજકુમારી જે હતી ચંદ્રમુખી, એના મુખની માથે, એના મોઢા માથે નજર પડી ગઈ. અને કોની? બજાર વાળવા વાળો વાલ્મીકી સમાજનો જે માણસ હતો એની. પધારો પધારો, આવો, બિરાજો બિરાજો. મને આ વાત એટલા માટે કરું છું કે એકાદી યુવા ધન સુધી આજે આ હળાહળ કળિયુગમાં વાત જાય તો ચારિત્ર્યની પણ થોડી યુવાનોને ખેવ ના થાય, એટલે હું આ વાત કરી રહ્યો છું. એ ચંદ્રમુખી જે હતી રાજકુમારી, એના માથે નજર પડી, વાલ્મીકી સમાજનો એક માણસ વાળવા આવે એની નજર પડી. પણ એવું એનું રૂપ જોતાની હારે મોર કો ધ્યાન લગો, ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો, નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો, પન હારી કો ધ્યાન લગો, મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો. ધ્યાન લાગી ગયું, જુવાનનું ઘડીક ખવાઈ ગયો, અને પછી મનોમન નક્કી કર્યું. સાંભળજો આ વાત, નાનકડી વાત છે પણ મજા આવશે. મનોમન નક્કી કર્યું, આજથી આ રાજકુમારીને હું જોઉં, સવારમાં કાંઈ વાળવા આવું, એનું મોઢું જોઉં તો જ પાણી પીવું, અનાજનો કોળિયો મોઢામાં મૂકું. મને ખબર છે એ રાજકુમારી છે, પણ મારે એનું મોઢું જો ન જોઈ શકું, મારો પ્રેમ શુદ્ધ છે, પણ હું એનું મોઢું ન જોઉં તો હું મરી જાઉં, અનાજ ન લઉં. આવું નિયમ લઈ લીધું. પછી કાયમ આવે, વાળતો હોય, રાજકુમારી જોઈ લે. રાજકુમારીને ખબર જ નહોતી, એની નજરે નહીં કે મારે સામે કોઈ જોવે છે. એની તો એના આનંદમાં ઝરૂખામાં આટો મારીને વહી જાય. મિત્રો 2-5 મહિના 6 મહિના આવેલું. એમાં એક દિવસ સવારના પોરમાં એ માણસ આમ વાળવા માટે આવેલો, બજાર ખૂબ લમણા વાળે, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, આમ જોવે, આમ જોવે. રાજકુમારી નીકળેલા નહીં, ક્યાંય બહાર ગામ ગયા હોય અથવા તો તબિયત બરાબર ન હોય, જે હોય તે નીકળે નહીં. આ બપોર સુધી રાહ જોઈ, રાજકુમારીનું મોઢું જોવાનું નહીં. બપોર થયા ને મિત્રો, ઘરે વયો ગયો, ખૂણામાં જઈને બેહી ગયો. એની પત્નીએ પૂછ્યું, તમને શું થયું? ઝૂંપડામાં જઈને બેહી ગયો, તમને શું થયું? કયો તો ખરા, તમને મારા હમ છે. પછી બધી વાત સાચી કહી દીધી. તું મને માફ કરજે, તું મારી ધર્મપત્ની છો, હું તને પણ બહુ પ્રેમ કરું છું, પણ રાજકુમારીનું એવું રૂપ, ચંદ્રમુખીનું, મેં એનું મોઢું જોયું, મારો પ્રેમ શુદ્ધ છે, મને ખબર છે, પણ મારે એનું મોઢું જોવું ને તો જ જીવાય, બાકી જીવાય નહીં. અનાજ કે પાણી હું લઉં નહીં. હવે રાજકુમારી મને આજ મોઢું એનું ન જોઈ શક્યો. અને એની પત્નીને એમ થયું કે જીવતા જોગીએ ભલા, જો મારો પતિ ખાધા પીધા વગરનો મરી જાય તો શું થાય? એમ ખાધા પીધા વગરનો નહીં. રાજકુમારીએ કીધું તમારા માટે હું ત્યાં જાઉં. એમની પત્નીએ કીધું તમારા માટે હું ત્યાં જાઉં રાજકુમારી પાસે. અને એની પત્ની અંગરક્ષકોને બધા જે પહેરેદારો હોય, એ પહેરેદારોને ધક્કા મારતી, રોતી, ધરાર પગે લાગતી આવે, રોતી આવે. આ માણસ, નાનો માણસ, એની પત્ની ઠેઠ રાજકુમારી સુધી પહોંચી ગઈ. રાજકુમારીની પાસે આવીને પગમાં પડી ગઈ, મારી એક વાત માનો, હું પણ સ્ત્રી છું, તમે સ્ત્રી છો, તમે કુંવારા છો, પણ રાજકુમારી મને માર્યું હોય તો મારી નાખો, મારા પતિને કાંઈ ન કહેતા. મારા પતિ તમારું મોઢું જોઈ
અને કાયમના માટે અનાજ લે છે, પાણી પીએ છે. તમને જોઈ ગયા છે 6 મહિનાથી. અને મારા પતિ હવે અનાજ બંધ કરી દીધું. આજ તમે મોઢું ન દેખાડ્યું, કેમ? તો કે કોણ તારો પતિ? તો કે બજાર વાળો, અમે વાલ્મીકી સમાજમાંથી આવી છે. એવું છે કે હા, પણ જોજો અટાણે હોય તો શું કરે રાજકુમારી? મારી નાખો, એને વીખી નાખો, કટકા કરી નાખો. ભારતની દીકરીઓ કેવું હોય એટલે આ દાખલો આપું છું. ચંદ્રમુખીએ કીધું તારો પતિ મારું મોઢું જોવે તો પાણી પીએ, એમ તો હા, તો મને ખબર નથી. પણ હિન્દુસ્તાનની દીકરીઓ કેવી હોય સાંભળજો. કે પેલા તો તને ધન્યવાદ આપું છું રાજકુમારી. ચંદ્રમુખી કહે છે ઓલાની પત્નીને કે તારા પતિ માટે થઈને તું અહીંયા આવી છો. અને બીજું સાંભળી લે, તારા પતિને કે ઘરે જા, એને કે જે કામ કરતો હોય બધું કામ કર. મોટું જોવાય કે ન જોવાય રહેવા દે. હું આજથી 6 મહિના સુધી તારા પતિને એક જ કામ કરવાનું, જાગતા ઉઠતા બેહતા ખાતા પીતા હે રામ હે રામ હે રામ, રામ 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 રામ, બસ રામનું નામ લીધા કરવાનું. બીજું કાંઈ નહીં, રામનું રટણ ખાલી કર્યા કરે, બસ બીજું કાંઈ નહીં. 6 મહિના પૂરા થશે તો હું મારું રથ જોડી અને તારા ફળિયામાં ફક્ત તારા પતિને મોઢું દેખાડવા માટે સામે આવીશ. એકવાર 16 શણગાર સજીને આવીશ, તારા પતિને મોઢું દેખાડી જઈશ. પણ 6 મહિના સુધી ઈ મોઢું ન જોવે અને રામનું નામ લીધા કરે. આ અરખાતી બાઈ ઘરે આવીને કીધું તમને પોતે ચંદ્રમુખી મોઢું દેખાડવા આવે તો 6 મહિના પછી કે તો જીવી જાવ. એટલે એનું જે કામ હતું એ ચાલુ કરી દીધું. પછી ઉપર ન જોવે, પણ રામ 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 એને એમ કે સામેથી આવવાના 6 મહિને મોઢું દેખાડવા. 6 મહિના મિત્રો પૂરા થયા. ટૂંકમાં વાત કરું છું, આ ભારત શું છે એટલે આપણો નાનકડો એક દાખલો દેવાનું મન થયું મને. 6 મહિના પૂરા થયા. હવારનો પોર, આ તો પછી હાલતા ચાલતા રામ 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 બધું ભૂલી ગયો તો. કામ કરે બાકી રામ સિવાય કાંઈ યાદ નહીં એને. ખૂણામાં બેહીને હવારમાં માળા કરતો તો રામ 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 રામ. દીવ ઉગ્યા પછી ફળિયામાં કાંઈ એની પત્ની કામ કરતી હતી અને ચંદ્રમુખી રાજકુમારી આવી રથડો ઉભો રહ્યો. ફળિયામાં આવી કીધું બાઈ આ 6 મહિના પૂરા થયા, તને ખબર છે હું રાજકુમારી પોતે ચંદ્રમુખી જો 16 શણગાર સજીને તારા પતિને મોઢું દેખાડવા માટે આવી. તારો પતિ ક્યાં છે? તો કે ઝૂંપડામાં માળા કરે છે. કોની? તો કે રામની. તમે કીધું ને તે દોણો એમ? તો કે હા. એને કે હું મોઢું દેખાડવા માટે આવી છું. અને ઘરમાં હળી કાઢીને ઘરમાં આવી અને એટલું કીધું એ તમે જોવો તો ખરા, ચંદ્રમુખી પોતે આવ્યા તમને મોઢું દેખાડવા માટે. ચંદ્રમુખી, અરે તમે કેમ સાંભળતા નથી? તમે માળાને મૂકો. ચંદ્રમુખી તો જો સાક્ષાત ચંદ્ર આવ્યો આપણા ફળિયામાં. ચંદ્ર. અને મિત્રો સાક્ષાત ચંદ્ર આપણા ફળિયામાં આવ્યો એવું જ્યારે એની પત્નીએ કીધું તો એ માળા કરતા કરતા આંખ ખોલ્યા વગર કીધું ચંદ્ર આવી ગયો? કે હા. હવે એ ચંદ્રને કે રામરૂપી સૂર્યનો ઉદય થઈ ગયો, હવે ચંદ્ર ઝાંખો પડે છે, હવે એનું મારે કાંઈ કામ નથી. ભલા માણસ, હા હા હા, રામરૂપી સૂર્યનો ઉદય થઈ ગયો છે અંદર, હવે મને ચંદ્ર ઝાંખો પડે છે. એ બેનને કે આજથી તું મારી બેન. કહેવાનો અર્થ મારો ખાલી આ દાખલો દેવાનો એટલો જ છે. આવી ભારતની દીકરીઓ હોય અને આવા ભારતના યુવાનોને રામના નામનો નારો લાગી જાય તો બીજું કાંઈ ન કરવું પડે. ઈ આ રામની ધરતી છે, ઈ આ શિવાજીની ધરતી છે. એટલા માટે મુગલો કી તાકત કો जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था. बोली हर हर महादेव, बोली हर 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 भारत माता